દોડી દોડી આવું દાદા તારા દર્શન કરવા દર્શન કરવા ભાવ ભરેલી ભક્તિ કરીને સારું આત્મકાજ સારું આત્મકા મરુ દેવાના નંદન નિરખી જીવન પાવન થાય ઊંચા 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 શત્રુંજયના શિખરો સોહાય ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય ક્ષમા ભાવે ઓમકાર જનો નિત્ય કરી સહુજા નિત્ય કરે સહુજા દાદા તારા ગુણ ગાતા તાપીશ ભવના પાપ કાપીશ ભવના પાપ પદ્મ વિજયને હૈયે આજે આનંદ ઉભરા ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય નામની અંદર વહાલ હોય ને એનું નામ છે વાલબાઈ માં હે પ્રભુ ખૂબ ચાહું તને હે પ્રભુ ખૂબ ચાહું તને આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને હે પ્રભુ ખૂબ ચાહું તને હે પ્રભુ ખૂબ ચાહું તને આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને શ્યામલ પ્રભુ ને ગુલાબી ગાલ છે શ્યામલ પ્રભુ ને ગુલાબી ગાલ છે આભમાં છે વાંદડા એટલો હાલ છે નાથ જો વાંદને નાથ જો વાંદને દેવ પણ ધનગની નાથ જો વાતને દેવ પણ ધનગને આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને બોલ શ્રી આદેશ્વર ભગવાન કી જય બીજું ચૈત્ય વંદન શાંતિનાથ દાદાની પાસે કરી આગળ જઈએ ચક્કેશ્વરી માં જ્યાં ચક્કેશ્વરી છે માતા વાગેશ્વરી દે સુખ સાતા આદિનાથ પરમાત્માની અધિષ્ઠાયિકા અને કર્માશાની કુલદેવી એવી ચક્કેશ્વરી માં 15મો ઉદ્ધાર કર્માશય કરાવ્યો ત્યારે સંવંત 1587 માં આની સ્થાપના કરવામાં આવી દેવી મૂર્તિ ચમત્કારી અને રમણીય છે ચક્કેશ્વરી દેવી
આ તીર્થ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. ચક્કેશ્રી દેવીએ જાવરશાને સ્વપ્ન આપી તક્ષશિલાની મૂર્તિ પ્રાપ્ત કરવાની હતી. કર્માશાને પણ તીર્થોદ્ધાર માટે સહાય કરી હતી. શાસનની સેવા કરનાર દેવ કે દેવી હોય એને પ્રણામ કરવાના હોય. સાધુ સાધુજી ભગવંતો એમને ધર્મ લાભ કહેતા હોય. અહીંયા નમો જીણાણમ કે નમો સિદ્ધાણમ ન બોલાય. ખૂબ હૃદયના ભાવ સાથે પ્રણામ કરી આગળ જઈએ મંદિરોની શ્રેણીની અંદર. દરેક પરમાત્માને નમો જીણાણમ નમો સિદ્ધાણમ કરતાં કરતાં આગળ જઈએ. ડાબી બાજુ નેમિનાથ ચોરીનું જિનાલય આવેલું છે. ઉપરની તરફ જોઈએ તો આખા નેમિનાથની લગ્નની ચોરી એટલે જાનનું આખું કોતરકામ રહેલું છે. ઉત્કૃષ્ટ વિચરતા ભાવ તીર્થંકર 170 હોય તેનું દ્રશ્ય એમાં બતાવતા હોય છે. નેમિનાથની ચોરી વિમલ વસહી અથવા ભૂલ ભલામણીનું મંદિર કહેવાય છે. મૂળ નાયક શુપાશ્વનાથ આબુ જેવી કલાત્મક કોતરણી મંદિરની અંદર વિમલ શાહ મંત્રીએ બનાવ્યું હશે એવું લાગે છે. વિમલ શાહ મંત્રી પણ કેવા ધર્મનિષ્ઠ હતા એક નાનકડા દ્રષ્ટાંત પરથી ખ્યાલ આવી શકે. વિમલ મંત્રીને સંતાન નહોતું. એમણે અઠ્ઠમ તપ કર્યો. અંબિકા દેવીનું ધ્યાન ધર્યું. તપના પ્રભાવે અંબિકા દેવી પ્રસન્ન થયા. વરદાન માંગવા કહ્યું. વિમલ મંત્રીને કીધું કે તમને સંતાન જોઈએ કે આબુ પર મંદિર બંધાવવું છે. પણ અહીંયા અંબિકા દેવી જ્યારે કહે છે કે તને વારસ જોઈએ કે પારસ જોઈએ. આપણે હોઈએ તો શું કરીએ? હે, શું માંગીએ? સંસારના સુખ સિવાય આપણે કાંઈ પણ માંગતા નથી. અને ત્યારે વિમલ મંત્રી 2 વચન માંગે છે કે સંતાન પ્રાપ્તિ અને આબુ પર મને મંદિર બંધાવવું છે. અને ત્યારે દેવી કહે છે કે હે મંત્રી, તમારા નસીબમાં તમારા ભાગ્યમાં એક જ વચન મળે એમ છે, 2 વચન મળે એમ નથી. ત્યારે વિમલ મંત્રી પોતાની સ્ત્રીને પૂછે છે કે તમને શું જોઈએ છે? ત્યારે એ સંસ્કારી સ્ત્રીએ પણ સંતાનની ઘણી ઈચ્છા જરૂરત હોવા છતાં પણ મંદિરનો નિર્માણ માંગવા કહ્યું. એનો ત્યાગ જોઈ મંત્રી પણ આશ્ચર્યચકિત બન્યા. મંત્રીશ્વરે પણ દેવીને મંદિર નિર્માણનું વરદાન આપવા કહ્યું. તથાસ્તુ કહી દેવી અંતર ધ્યાન થઈ ગયા. ધન્ય છે વિમલ મંત્રીને કે જેણે પુત્ર કરતા ધર્મને શ્રેષ્ઠ ગણ્યો. નેમિનાથની ચોરીના દર્શન કરી જરાક આગળ જઈએ. એક ઓરડો છે અને એ ઓરડાની અંદર પણ એક ઊંટ છે. ઊંટની ઉપર એક માણસ સવાર છે અને એક માણસ નીચે આગળ ઉભેલો દેખાય છે. પહેરગીરી કરતો રહ્યો છે. લોકો એને પુણ્ય અને પાપની બારી કહે છે. જે નીચેથી નીકળી જાય એ પુણ્યશાળી કહેવાય. હા, એટલે પુણ્ય અને આ પાપની બારી કહેવાતી હોય છે. બસ ત્યારે આપણને પણ એવું હૃદયના અંદર ભાવના થાય. મોટા મોટા લોકો પણ જાય છે અને એ ઊંટની પગની વચ્ચેથી પહાડ પડવાની ભાવના ભાવતા હોય છે અને એ આબાદ પણ એમાંથી નીકળી જતા હોય ત્યારે ખરેખર ખાઈ પીને તગડા દિનના કરતા હોય, ઘણા જાડા થઈ ગયા હોય તો તે કદાચ ન નીકળી શકે. તેથી તપ કરીને પણ પાતળું બની કરી
અને બીજી વખત ત્રીજી વખત આપણને એમાં ટ્રાય કરવી જોઈએ અને આ પાપ અને પુણ્યની બારીમાંથી આપણો મોક્ષ મળી શકે એવી ભાવના સાથે બધા જતા હોય છે. ખરેખર આગળ જતા જઈએ ત્યારે હૃદયની અંદર એક મનમાં પ્રશ્ન થાય કે આ ઊંટની ઉપર બેઠેલા વ્યક્તિ અને આગળ કરી રહેલો ઊંટને હાંકનારો એ કોણ હશે એવો પ્રશ્ન થાય ત્યારે બસ આ બલિદાનની પાછળ પણ એક નાનકડી વાત આવે. 800 વર્ષ પહેલાની વાત હતી. પાટણના મળિયાતી પાડાની અંદર પ્રતાપદાસ શેઠ રહેતા હતા. તેઓ દર વર્ષે કાર્તિક શુદ્ધ તેરસ, ચૌદસ અને પૂનમના દિવસે રોજ ચોવિયારી અઠ્ઠમ કરતા અને ચોમાસી પ્રતિક્રમણ કરી ઊંટ ઉપર બેસી કરી રબારીની સાથે પૂનમની બપોરે શત્રુંજય પહોંચી જય કરી યાત્રા કરી પારણું કરતા. એક દિવસની વાત, વરસાદ ન હોવાથી રસ્તામાં ભયંકર ગરમીના કારણે ઊંટ ચાલીને થાકી ગયો. શેઠ અને રબારી પણ થાપી ગયા. તરસ જોરદાર લાગી છે. શત્રુંજયની તળેટીમાં જેમ તેમ કરી પહોંચ્યા અને ત્રણેયના પ્રાણ પંખેરો ત્યાં ઉડી ગયા. તેથી શ્રી સંઘે તેમની યાત્રાની કાયમી સ્મૃતિ માટે ઊંટ, શેઠ અને રબારીની ત્યાં મૂર્તિ બનાવી છે. મળિયાતી પાડા પાટણમાં શેઠના ઘરે હાલમાં પણ ઊંટ ઉપર બેઠેલા શેઠજીનું ચિત્ર આજે પણ ભીત ઉપર વિદ્યમાન રહેલું છે. બસ ક્રમશ દેરાસરોના દર્શન કરીએ, નમો જીણાણમ કરતા જઈએ. 1688માં બંધાવેલું વિમલનાથનું દેરાસર, 1688માં બંધાવેલું અજીતનાથનું દેરાસર, 1815માં બંધાવેલું સહસ્ત્રપણા પાસનું દેરાસર, નલિની મનોહરી દેરી ધર્મનાથનું દેરાસર, ચંદ્રપ્રભુનું દેરાસર, પાર્શ્વનાથનું દેરાસર. નમો ઝીણાણમ, નમો ઝીણાણમ, નમો ઝીણાણમ કરતા કરતા આગળ જઈએ. સુમતીનાથ મુર્શિદાબાદ જગત શેઠનું દેરાસર, શાંતિનાથ દાદાનું દેરાસર, સહસ્ત્રપણા પાર્શ્વનાથનું દેરાસર, કુમારપાળનું દેરાસર. બસ વાત કરતા કરતા આગળ જઈએ, નમો ઝીણાણમ કરતા જઈએ. સૂરજકુંડ આવે અને કહેવાય છે સહુ તીરથનો એ રાજા, સૂરજ કુંડે જડતા જા, નહાતા જન આનંદ સાજા, ઓ કુકડો તે ચંદ્રાજા. અને આગળ જઈએ શાંતિનાથ દાદાની દેરાસરની ટૂંક, કેશવજી નાયકની ટૂંક, નરસિંહ કેશવજી સંવંત 1928માં વિશેષ આવશ્યક ભાષ્ય ગ્રંથાનુસારે બનાવેલ સમેત શિખર, મેરુ શિખર, મૂળ નાયક અષ્ટાપદ વાળું પંચતીર્થ મંદિર, પુંડરીક સ્વામીજીનું મંદિર. આમાં 68 દેરીઓ અને 10મી ટૂંક પણ કહેવાય નમો ઝીણાણમ, નમો ઝીણાણમ, નમો ઝીણાણમ કરતા આગળ જઈએ. કવળ યક્ષ તીર્થની રક્ષા કરતા એવા કવળ યક્ષને પણ આપણે પ્રણામ કરીશું, વંદન કરીશું. સમવસ્ત્રણ વાળું મહાવીર સ્વામીનું મંદિર, અમીજરા પાર્શ્વનાથ શ્યામ પ્રતિમાનું ભવ્ય મંદિર, એમને પણ આપણે નમો ઝીણાણમ કરતા કરતા આગળ જઈએ. ચંદ્રપ્રભ સ્વામી મંદિર, સંભવનાથનું મંદિર, પાર્શ્વનાથ પરમાત્માનું મંદિર, ચંદ્રપ્રભુ, સંભવનાથ, અજીતનાથ, પાર્શ્વનાથ, ઋષભદેવ, ધર્મનાથ, મહાવીર સ્વામી અને 100 થાંભલાનું ચૌમુખી જીન મંદિર. બધાને નમો ઝીણાણમ કરતા જઈએ. આચાર્ય ધનેશ્વર સુરેશ્વરજી મહારાજ સાહેબને પણ ત્યાં વંદન કરતા જઈએ. કપડવંતનું દેરાસર આવે, એમને પણ નમો ઝીણાણમ કરતા જઈએ. વીર વિક્રમસિંહની કુરબાની છે, ત્યાં પણ એમનો એક હળો મૂકવામાં આવેલો છે, તો એમને પણ આપણે પ્રણામ કરીએ. કારણ કે વીર વિક્રમસિંહનો જો ન હોત તો એ જાત્રા આપણા માટે ખુલ્લી ન થાત. તો આવી એનો પણ એક ઇતિહાસ છે, પણ આપણી પાસે સમયની ખૂબ પાબંદી છે, તો એમને પણ આપણે
નમસ્કાર કરીએ, વંદન કરીએ, પ્રણામ કરી આગળ જઈએ. હાથી પોળ આવી પ્રભુજી આવ્યા છે, હાથીની પોળ રે સામા જગધણી રે લોલ. બસ એમને પણ વંદન કરીએ. રતન પોળ આવી એમને પણ વંદન કરીએ. અને આવ્યો છે દાદાનો દરબાર. બસ હવે તો મારા પગથિયા ઉપર પગ પણ રહેતા નથી. દાદાનો દરબાર સામે દેખાય છે. પ્રત્યેક યાત્રિકનું હૃદય એ ભક્તિના ભાવની અંદર વિભોર ચડી ઉઠ્યું છે. ભવ્ય આ ગગનચુંબી ઊંચા મનમોહર શિખરો દેવ દાદાનું મંદિર નજરે ચડે છે. દાદાની પ્રતિમા આપણને જ્યારે દેખાઈ થતી હોય ત્યારે બસ હૃદયના એક જ હૃદયના ભાવ હોય કે જેની કીકી કાળી છે. जिनकी की काड़ी छे ने आखिर काड़ी छे जिनकी की काड़ी छे ने आखिर पाड़ी छे जिनकी की काड़ी छे ने आखिर काड़ी छे રણતાળે की काड़ी छे ने आखिर पाड़ी छे જગદીશભાઈ ओ आदिशनो मुखे मन के तो रूपनी प्यारी छे मन मंदिरोनी नगरीમાં જાઓ જલાલી છે जिनकी काड़ी छे ને આખિર પાડી છે મારું દીવા હર ખાવે हर खावे ઉંડેરિક સ્વામીજીની આંખ વાત મિલાવે શત્રુજીને દીના પહાડે पाड़ी લઈ આવીને સંગીતને નવરાવે એના ઉપર છાયા કરવા રાયણ દાડી છે મંદિરોની નગરીમાં જલાલી છે જિંદગી કાળી છે ને આગળ પાડી છે જિંદગી કાળી છે ને આગળ પાડી છે અને નાગરીચા ગામની જાહો જલાલી તો જુઓ 28 વર્ષ પછી ગુરુદેવનું ચોમાસું જ્યારે 28 વર્ષ પછી જ્યારે ગુરુદેવનું ચોમાસું લઈ રહ્યો ત્યારે ક્યાં છે નાગરીચા વાસીઓ આગળ પધારો ભાઈ અમારા લક્ષ્મીચંદભાઈ બેસે ન ચાલે ભાઈ બધી જ બહેનો નાગરેજી વાસીઓ બધી જ બહેનો આવી જાવ આગળ એક પણ બેસવું ન જોઈએ सबसे अच्छा नागरिक क्या बात है पधारो नागरिक पधारो અચ્છા 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 અચ્છા
દંડ પરિવરના કરે જાહો જલાઈ છે જિંદગી કાળી છે ને આંખ રૂપાળી છે જિંદગી કાળી છે ને આંખ રૂપાળી છે આંખ રૂપાળી છે એ આંખ રૂપાળી છે અહીં જેટલા પણ ઊભા છો ને બધાએ નાગરેચા જવાનું જવાનું અને જવાનું છે. બોલે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન કી. હોય સમયની પાબંદી છે 12:35 થઈ છે એટલે અડધા કલાકમાં આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીશું કારણ કે ફરી પાછી મારે 3 થી આગળ પછી ઘાટકો પર બીજી સાંજીનો ત્યાં બી આજ સેમ ભાવયાત્રા જ છે. તો ચાલો ખૂબ હૃદયના ભાવ સાથે દાદાના દરબાર પાસે આવ્યા પણ હૃદયની અંદર ક્યારેક એવો પ્રશ્ન થયો કે એમને દાદા કેમ કહીએ આપણે? દાદા શાના માટે કહેવાય? આ અવસરની પેઢી કાળની અંદર સૌથી તીર્થની આરાધના સૌ પહેલા આદિનાથ પરમાત્માએ બતાવી. 24 તીર્થંકરોમાં સૌથી પ્રથમ તીર્થંકર આદિનાથ થયા. તેથી આપણા ઘરના વડીલો તો આપણે શું કહીએ એમને? દાદા કહીએ ને. તો આ આપણા સૌના વડીલ એટલે કે દાદા આદિનાથ. દાદાનું દેરાસર ખૂબ વિશાળ છે. ઝડપથી આગળ વધવું છે આપણને. હૃદયની તાલાવેલી તો એવી છે કે સીધો દાદાની મળવા વયો જાઉં, પણ છતાં પણ એવું કરી નથી શકતા આપણે. એટલે સૌથી પ્રથમ પ્રદક્ષિણા આપવા માટે આપણે જઈ રહ્યા છીએ. પ્રથમ પ્રદક્ષિણા આપતા આપતા જિનાલયની ડાબી બાજુ સહસ્ત્રકૂટ દેરીની અંદર 1024 તીર્થંકર બિરાજમાન છે. નમો જીણાણમ કરતા આગળ વધીએ. બીજી પ્રદક્ષિણા આપી રહ્યા છીએ ખૂબ હૃદયના ભાવ સાથે. બીજી પ્રદક્ષિણા આપતા આપતા 1452 ગણધરના પગલા આવે એમને વંદન કરીશું. આગળ જતા જતા સિમંદર પરમાત્મા આવ્યા એમને પણ વંદન કરતા કરતા જઈએ. અંબિકા દેવી આવ્યા એમને પણ પ્રણામ કરતા આગળ જઈએ. આચાર્ય દેવ વિજયાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રતિમા પણ આવી એમને પણ આપણે મથેણ વંદામી કરતા આગળ જઈએ. નવા આદિશ્વર આવ્યા એમને પણ નમો જીણાણમ કરતા જઈએ. સમેત શિખર તીર્થ આવ્યો નમો જીણાણમ કરતા જઈએ. 5 ભાઈઓનું જિનાલય આવ્યું એમને પણ નમો જીણાણમ કરતા જઈએ. શ્યામ નેમિનાથ પરમાત્મા આવ્યા. અષ્ટાપદ તીર્થ આવ્યું નમો જીણાણમ કરતા જઈએ. હીર વિજયજી સુરેશ્વર મહારાજ સાહેબની પ્રતિમાના મથેણ વંદામી કરતા જઈએ. અને ત્રીજી પ્રદક્ષિણા આમ કરતા કરતા પૂરી થાય અને રાયણ વૃક્ષને નીચે આવી કરી અને ત્રીજું ચૈત્ય વંદન આપણે ત્યાં કરતા હોઈએ છીએ. અને ત્યારે કહેવાય છે ખીર જ્યારે જે ઉપરે સુણ સુંદરી નેહ ધરીને એહરે ગુણ મંજરી ત્રીજે ભવે તે શિવ લહે સુણ સુંદરી થાય નિર્મલ દેહરે ગુણ મંજરી. આ રાયણ વૃક્ષનો ચીર જેના મસ્તક ઉપર પડી જાય ત્રીજા ભવે મોક્ષ મળી જાય. ફરતા ફરતા રાયણ પગલે દર્શન કર્યા ચૈત્યવંદન કરી રહ્યા છીએ. બસ આગળ જઈએ ત્યાં સર્પ અને મોર આ તીર્થની અંદર સમાનતા હોય, વેરઝેર નથી એવું ચિત્ર પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. અને એ જોઈ કરી અને આપણા જીવનની અંદર પણ વેર વૃત્તિ આપણી બંધ પડી જાય એવી ભાવના જાગૃત થાય. સિંહ અને હાથી સામસામ બેઠા છે એ પણ મૈત્રી કરી રહ્યા છે. બસ નમી વિનમીને વંદન કરીશું. ભરત બાહુબલીને પણ ઊભા છે અને ત્યારે જ બેન મહારાજ આવી કહે છે કે વીરા મોરા ગજતી હેઠે ઉતરો. બસ બાહુબલીએ એક પગ ઉપાડ્યો અને એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.
વિજય શેઠ અને વિજયા શેઠાણી એમને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે, એમને પણ પ્રણામ કરીએ. બસ મૈથુનનું પરિગ્રહ, મૈથુનના પાપથી કેમ બચવું એ વિજય શેઠ અને વિજયા શેઠાણી પણ આપણને સમજાવી દેતા હોય. 14 રત્નનું દેરાસર આવે, નમો જીણાણમ કરતા જઈએ. ચમત્કારિક વાસ્તુ પૂજ્ય સ્વામી આવ્યા, નમો જીણાણમ કરીએ. નવી ટૂંક આવી, નમો જીણાણમ કરીએ. નવી ટૂંકમાં પુંડરીક સ્વામી બિરાજમાન છે. બરોબર દાદાની સામે પુંડરીક સ્વામીની દૃષ્ટિ પડતી હોય, બસ નમો સિદ્ધાણમ કરતા જઈએ. ત્યાં ચોથું ચૈત્યવંદન કરીએ. બસ એમ કરતાં કરતાં આગળ આવીએ. ગંધારિયાનું ચૌમુખી દેરાસર વંદન કરીએ, નમો જીણાણમ કરીએ. પુંડરીક ગણધીરનું મંદિર વંદન કરીએ. અને બસ હવે તો હૃદયની અંદર એક આનંદ છે કે બસ પુંડરીક સ્વામીનું ચૈત્યવંદન થયું, તો બસ હવે તો મારે મારા દાદાને ભેટવું છે. બસ દાદાને ભેટવું છે, દાદાને ભેટવું છે. અને દાદાને ભેટતા ભેટતા આવું મોટું ઉચ્ચ શિખરબંધ જિનાલયને દાદા દેખાતા હોય, ધજાઓ લહેરાતી હોય. અને બસ એ દાદાની દર્શન પૂજા, પક્ષાલ પૂજાની લાઈન લાગેલી છે, પાસો લીધેલી છે, એટલે વચમાં ક્યારેય પણ ત્યાં ઘૂસણખોરી કરાય નહીં. બસ લાઈનમાં ઊભા છીએ, દાદાનો પક્ષાલ મળે, બાબાની દાદાની પૂજા કરવાનો લાભ મળે, પુષ્પ પૂજાનો લાભ મળે. બસ એ પૂજા કરતાં કરતાં એવા પરમાત્માના આપણા ઉપર ઉપકાર પડી જતા હોય. ત્યાં 5મું ચૈત્યવંદન પણ કરવું હોય, અને ચૈત્યવંદન કરતાં કરતાં પરમાત્માની સ્તુતિ થાય, પરમાત્માની ભક્તિ થાય, અને સ્તુતિ કરીએ. અને એ પરમાત્માની સ્તુતિ કરતાં કરતાં એટલું જ આપણે કહીએ, હે સિદ્ધગિરી તુજ દર્શને મુજ આત્મા પાવન થયો. હે સિદ્ધગિરી તુજ દર્શને આ સમયે મન ભાવન થયો. હે સિદ્ધગિરી તુજ દર્શને મુજ ભાગ્ય યોગ પ્રબળ થયો. હે સિદ્ધગિરી તુજ દર્શને મુજ જન્મ આજ સફળ થયો. અને ત્યારે જ એટલું કહી શકાય, કોઈ અનેરો જગ નહીં એ તીરથને તોલે રે. એમ શ્રી મુખ હરિ આગળે શ્રી સિમંદર બોલે રે. સોરઠ દેશમાં સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર. શેત્રુંજે નદી નાયો નહીં એનો એળે ગયો અવતાર. અત્રે બેઠા છો એમાંથી એવો કયો પુણ્યશાળી આત્મા છે જેણે હજી સુધી શત્રુંજય ગિરિરાજની યાત્રા ન કરી હોય? કોઈ પણ બધા યાત્રા કરી આવ્યા છો કે કોણે નથી કરી યાત્રા? બધા કરી આવ્યા છો. હે તો ઘણી વખત પ્રવીણભાઈ નીકળે જેવા કે જેને હજુ સુધી યાત્રા ન કરી હોય. આ હકીકતની વાત કહું છું. પ્રવીણભાઈએ તો કેટલી યાત્રાથી સામે શિખરની પ્રવીણભાઈ તમારી? એકસો ને 87 યાત્રા એમની થઈ. હું તો હમણાં જાગ્યો છું. અત્યાર સુધી 23 યાત્રા શિખરજીની થઈ. પણ આ 23 યાત્રાની દરમિયાન વચમાં એક વખત મારા મમ્મી પપ્પાની યાત્રા કરવાનો યોગ બન્યો. આ એક વાત કરું છું કે પુણ્ય ક્યાં આપણું કામ કરે છે. બધું આવી ગયું, ટિકિટો આવી ગઈ, બધું થઈ ગયું. અમારા મમ્મી આવ્યા પણ મારા પપ્પા નહીં આવ્યા.
વિચાર કરજો. આ શિખરજીની યાત્રા કરવાના કે ભાવ હૃદયથી અટકી જાય તો ક્યારેક એવું પણ બને કે આપણે ગિરિરાજની યાત્રા ન કરી હોય પણ ભાવથી એવી ભાવના ભાવજો કે આ ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીને પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. ત્યારે આવી યાત્રાના દર્શન કરવા, ભાવ યાત્રાની અંદર આવવું, જોડવું, એની અંદર પણ આપણી કેટલી કર્મની નિર્જરા થતી હોય. ત્યારે અહીં કહેવાય છે 10 કોટી અણુવ્રત ધર ભક્ત જમારે સાર તેહ થકી સીધા ચલે એક મુનિને ગૌ બાળક નારી મુનિ 4 હત્યા કરનાર યાત્રા કરતા કાર્તિક રહે ન પાપ લગાર. ગૌ બાળક અને નારીની હત્યા કરી હોય ને તો એ સિદ્ધગીરીની યાત્રા કરતા કરતા આપણે પાપ ધોવાઈ જતા હોય. તો આવો ઉપકારી મારો નાથ હોય ને ત્યારે પરમાત્માની ભક્તિ કરતા અહીંયા દાદાનું 5મું ચૈત્યવંદન થાય છે. અને ચૈત્યવંદનની અંદર ધૂન જાગી છે. બસ એ ધૂન જાગતા જાગતા પરમાત્માને એટલું જ કહીએ કે હે ઉપકારી, તમે અમારા ઉપર કૃપા વરસાવજો, સિદ્ધશિલાની ઉપર અમને પણ તમે તેડી જજો. એવી ભાવધારાની ભક્તિ સાથે હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહજો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહજો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. જન્મોની પ્રીતિ મારી આંખો મોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હૈયો મોલે, પ્રીતિમાં મારો મનનું ડોલે. હૈયો મારો હવે નહીં વસમાં, ઓ ભગવંત મને પાસ બોલાવો. સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહજો રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો. પાપ નથી રે કરવા મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો. માર્ગ સાચો જગમાં મળજો મને આ ભવમાં. ઓ વિતરાગી રાગ તોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહ જો
પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. બોલ શ્રી આદેશ્વર ભગવાન કી. દાદાના જૈન મંદિરની અંદર પરમાત્માની પ્રતિમાનું સન્મુખ આંખોમાં આંખો મૂકી કરી પરમાત્માને ત્યાંથી ખસવાનું મન નથી થતું. બસ વારંવાર જોવાની પણ મન તૃપ્ત થતું નથી. આવું દાદાની પ્રતિમાની અંદર અનુપમ આકર્ષણ છે. ખરેખર હૃદયના એવા ભાવ છે કે દાદા અહીં જ બેઠો રહું. બસ ખૂબ હૃદયના ભાવ સાથે અહીંયા 5 ચૈત્યવંદન આપણા પૂર્ણ થતા સીધાચલની યાત્રા પરિપૂર્ણ થતી હોય. દાદા તારો મહિમા અપરંપાર છે. મંદિરનું આવું મેઘનાદ મંડપ કહેવાતું હોય. જે રસ્તેથી આપણે આવ્યા એ જ રસ્તેથી આપણે સડસડાટ પાછા ઉતરી જઈએ અને પાછળથી પણ ઉતરી શકાય, જેની અંદર નવટૂંક વગેરેના દર્શન થાય. ઘેટી ભાગ દરેક પરમાત્માને વંદન થતા જાય. નમો જીણાણમ કરતા કરતા ઉતરતી વખતે ખૂબ જ આપણને ધ્યાનપૂર્વક ઉતરવાનું છે, જૈણાપૂર્વક ઉતરવાનું છે. ક્યાંક પડી ન જઈએ એવા ભાવ સાથે. આ બાળકીઓ તો રોજના એકાસણા હોય, રોજની 3 યાત્રા કરતા હોય, 45 ડિગ્રીની ગરમી હોય, છઠ કરીને 7 યાત્રાઓ કરતા હોય. ખરેખર ધન્ય છે એમને કે કદાચ આ દાદાનો ઇતિહાસ સાંભળતા શત્રુંજય ગિરિરાજની યાત્રાની ભાવયાત્રા કરતા જો આપણું મન આજે આટલું પ્રફુલ્લિત થઈ જતું હોય તો જેમણે આ 99 યાત્રા કરી હોય અને એ 99 યાત્રાની અંદર આપણે પણ સાથે ભેગા મળ્યા હોઈએ, ક્યારેક એકાદ યાત્રા આપણે પણ કરી આવ્યા હોઈએ અને સાંજે નીચે આવીએ ત્યારે હાશકારો આપતા હોઈએ કે વખત બોરા થકી રહ્યા છીએ. પણ ખરેખર ધન્ય છે આ 3 જણને કે જેમણે 99 યાત્રા કરી અને એ 99 યાત્રાના નિમિત્ત બન્યા અને એ નિમિત્ત આજે આપણને શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રાની તરફ બધાને લઈ આવ્યા. અને એ શત્રુંજય ગિરિરાજ તીર્થની યાત્રા કરવાનો એક અવસર જ્યારે મને સાંભળ્યો. દંડ પરિવાર એટલે અમારા બાંબડાઈ ગામનો વેવાઈ પરિવાર છે અને એની સાથે સાથે દંડ પરિવારના બીજા પણ આગળ પણ 1-2 સાંજના કાર્યક્રમ થયા છે મારા. પણ આ વખતે સંપર્કના સેતુ બન્યા હરકચંદભાઈ સાવલા કોટલી મહાદેવપુરીના છે. એમનો પણ કાર્ય બિઝનેસ છે બેગનો અને આપણા ગુલાબભાઈનો પણ બિઝનેસ છે બેગનો. એમની મુલાકાત થઈ, વાત થઈ. એમના દીકરા દીકરીઓ પણ ગિરનાર તીર્થની 99 યાત્રા કરી આવ્યા છે. તો એમની 15 તારીખના સાંજે છે અહીંયા જ ગિરનાર તીર્થની ભાવયાત્રા રાખેલી છે અને એમનો સંપર્ક થયો અને સંપર્કના સેતુ એવા હરકચંદભાઈ બન્યા. એમને પણ આ તબક્કે અહીંથી હું આભાર માનીશ કે આ ભાવયાત્રાનો આયોજન અમને જે મળ્યો. અને એની સાથે સાથે આપણે એ ભાવયાત્રાના પૂર્ણાવતિ તરફ આગળ વધીએ એ પહેલા જે 99 તીર્થની યાત્રા કરી આવ્યા એવા ધ્રુવી, મહેક અને દ્રષ્ટિ, એમને આપણે વિનંતી કરીએ અલ્પ શબ્દોની અંદર એ 99 યાત્રાની આપણને ઝાંખી આપણી સમક્ષ રજૂ કરે. તો પધારો ધ્રુવી, મહેક અને દ્રષ્ટિ
આપના હૃદયના ઉછળતા ભાવ, આપ નવાણું યાત્રા કરી એમાં આપણને કેવું લાગ્યું? આ કે છેડો અચેડો? હા, અમને ખબર બી નથી કે નવાણુંનો મતલબ શું કરીને. એકાશનો વ્યાસનો બી ક્યારે નહોતો કર્યો. પછી ત્યાં ઈચ્છા થઈ ગઈ, દાદાનો સાથ મળ્યો તો નવાણું પૂરું. દાદાનું મોઢું જોઈને વ્યાસના એકાશાની શક્તિ આવી ગઈ. બહુ મજા આવી નવાનું કહીને. વિચાર કરજો, આ મજા શબ્દમાં અમે કેવી તાકાત છે. હા? આ મજા લેવી હોય ને તો આવી મજા લેજો. જીવનમાં ક્યારે મજા લેવી હોય તો આવી મજા લેજો. અહીંયાથી મને કોણ કહેતું હતું? કોને બે શબ્દ બોલવા હતા? થેન્ક યુ આવવા માટે. ખાસ કરીને આ છોકરીઓને આપણે માવિત્રો તો બધા અહીંયા હોઈએ, પણ રતિલાલભાઈ દ્રોણ મૂળ કોટડી માડેપુરીના સાયરાના રતિલાલભાઈ ઊભા થાઓ. ખૂબ અનુમોદના કરો, જેણે આટલો ત્યાં સમય કાઢીને આ છોકરીઓને નવાણુંમાં બહુ જ ઉત્સાહ વધાર્યો છે. રતિલાલભાઈ ખરેખર આ દંડ પરિવાર નહીં, પૂરો સમાજ તમારા માટે ખૂબ ઋણી છે, આભારી છે, જે તમે યાત્રાઓ કરી છે, જે તમે આ છોકરીઓને પ્રોત્સાહન આપ્યું છે સવાર સાંજે. ખરેખર રતિલાલભાઈ દ્રોણનું ખૂબ જ, જેને કહીએ આપણે શબ્દો ઓછા પડી જાય. ખરેખર રતિલાલભાઈ દ્રોણ માટે આપણે જેટલા શબ્દો કહીએ ઓછા છે. અને નવાણું કરાવી છે. વધારેમાં મારે બહુ સમય નથી. વસંતભાઈ, આમનું નામ છે ને હા, એમાં શું છે? રતિલાલ. આ રતિ શબ્દ ક્યાં આવે? રતિ શબ્દ કયા પાપક સ્થાનકમાં આવે? નહીં. રતિલાલભાઈ રતિ અને અરતિ 18 પાપક સ્થાનક છે ને, પ્રણતિપાતથી લઈને મિથ્યાત્વ શલ્ય. એની અંદર રતિ અને અરતિનો પાપ આવે. રતિ એટલે આનંદ સુખ, અને અરતિ એટલે દુઃખ. હા, સુગંધ આવે તો રતિ થાય, ને દુઃખ સુરેશભાઈ, દુર્ગંધ આવે તો દુઃખ થાય. તો જેના નામની અંદર રતિ છે એટલે આનંદ જ આનંદ છે. બોલ શ્રી શેત્રુંજય તીર્થમાના આદિનાથ ભગવાન કી જય. આપણે ત્યાં પધારેલ વડીલ મા બહેનો ભાઈઓને પ્રણામ. પહેલાં તો શરૂઆત પાંજી બાલિકાથી કહી દો. જો કો બાલિકાઓ એ 99 જો લાભ ગની ઓડા 99 में नाला लखाया इन थकी मुके सेवा जो मौको मिलो. तो पहला इन्हीं के प्रणाम वर्णन कया तो शुक्रिया के ही जो को यात्रा क्या आऊँ तड़ेटी ते 125 पक्षिया डाडा जा चढ़े जो हूंदो इनमें विचार कहीं दो ही तो वेचारी त्रे यात्राओं करे ने अची दियो यूँ सवार जो 4:45 वगे रिक्शा में वीए तरेटी ते विने तरेटी नु यात्रा कहीए लगभग 2 થી 1:30 वगे 2 वगे पाछू तड़के मचे અને એની જો પા કિન પ્રમાણે મોલ ચોકા સગો दी जो दादाजी यात्रा के आवा इन जो पा खूब चीज में मोल चौका न सको आऊँ खाली सेवा लाभ करो यहाँ छोकरी थकी ताणे एकड़ो एनी के नंढो एकड़ो गीत सोराड़ी शत्रुंजी तीर्थ सोहामणु अनवरी जेमा बिराजे महाराज आदिनाथ अनवाणु बालिका यात्रा करे अरे मारा गुरु देव नो जय हो तारा गुण लगावो हे भक्तों
પ્રભુ રે તારી આઈ રજાવો એ પછી તારે ફૂલ રે વધાવો ભાઈ બાવનો પવિત્ર ચરણ ઉજ હૈયામાં વયા કરે મુજે હૈયામાં ભયા કરે ચૂપ થાવયા સકલ વેદનું એવી ભાવના નિત રહે રે ભાઈ એવી ભાવના નિત રહે जो मनगंतो गीत हकीकत में मुझी माइकला मुके गमे करे ने टाइम मने मुझा दीपाली भेण एनी जे मान थकी मुके अज 17 सांजी होई आने विचार कर्यो अनुमान करे करो दीपाली भेण तो पर मुके टाइम कडी मुके लगो हेकड़े वगे में भजियो तो पाना ना सुधी एकड़ो डाज वजियो अने एकड़ो नंडो एकड़ी बड लीटे जो गीत टाइम ना मुग्या पण ने आ कई मिली के पण मोड़ो थी है ये सुना देली ने सुना दायरा रे लो ये सुना लागे गुरुदे पुना द्वार जो सुना लागे चढ़े टीना रोड जो मालिका मीना रे लागे एक लूर अरे दिगरी मीना रे लागे एक लूर लो सोना तेरा सुना उपासरा रे लो ये सुना तेरा सुना उपासरा रे लो ये सुना लागे भोजन केरा कांड जो सुना लागे भोजन केरा कांड जो मालिका मीना रे लागे एक लूर लो अरे मालिका मीना रे लागे एक लूर लो नाथ भगवान की जय ચાલો ઝડપથી આવી જાઓ ફક્ત એક જ મિનિટ हेलो तो श्री आदिनाथ भगवान की जय હું ખાલી સ્તવન જ જરાક બોલું છું આ 99 વાળા માટે પણ 99 સૌના દિલમાં રમે સિદ્ધગીરીના દાદા સૌને ગમે સિદ્ધગીરીના દાદા સૌને ગમે પછી કેડીઓ સમાજ ગાજે રે ગાજે અચલ ગજનો સાજન સામ્રાજ્ય ગાજે રે ગાજે 99 સૌના
ખરેખર જ્યારે આવા વાજા વાગતા હોય, ચમત્કારી કૃપાળુ દાદા આપણી ઉપર કૃપા વરસાવે. ખૂબ હૃદયના ભાવ સાથે શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા કરતા કરતા આદિનાથ પરમાત્મા પાસે હવે આપણે છેલ્લી બધા પ્રાર્થના કરીએ. દરેક જણ હાથ જોડજો. હૃદયની માંગણી છે પરમાત્મા, અમે રજા લઈએ એ પહેલા પ્રાર્થના કરીએ કે હે દાદા, મરુદેવા માં જેવું અમને દર્શન આપજો. શાલીભદ્ર અને ધન્ના જેવો ત્યાગ મને મળજો. નાગકેતુ જેવી તલ્લીનતા, ગૌતમ સ્વામી અને પંથકજી જેવી ગુરુ ભક્તિ, ધનના અણગાર અને ઢંઢણ જેવો તપ મને મળજો. નવકારનો જપ મને મળજો. અંતરંગનો તપ અને સાચા સંયમનો ખપ મને મળજો. આ ભાવયાત્રા રોજે રોજ થાય અને હું કર્મથી હલકો બનું. બસ આટલી મારી અંતકરણની પ્રાર્થના છે દાદા. મારા મનના મનોરથ એવા છે કે હું ક્યારે યાત્રા કરીશ, હું ક્યારે 99 યાત્રા કરીશ, હું ક્યારે એ શત્રુંજયની ગોદની અંદર ચાતુર્માસ કરીશ, હું ક્યારે 24 છઠ કરી અને 7 યાત્રાઓ કરીશ, હું ક્યારે છરીપાલિત ગિરિરાજની યાત્રા કરીશ અને ગિરિરાજના તમામે તમામ જિન બિંબોને ક્યારે વંદન કરીશ, ક્યારે પૂજા કરીશ કે હે દાદા, આજની આ શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રાની પૂર્ણાહુતિ કરતા કરતા અમારા મનોરથ ઝડપથી પૂર્ણ થાય અને પરમાત્માની પાસેથી આપણે રજા માંગી અને આપણે પરમાત્માને એટલું જ કહીએ, રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી. અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. કર્યા કામણે તમે એવા, અમે તારા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ અમે ગીરા બની બેઠા. અમે આધાર થઈ બેઠા. હો અમે આધાર થઈ બેઠા. અમે લાચાર થઈ બેઠા. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. દીવાઓ સાવ બુઝ્યા, તેલ ખૂટ્યું રાત થઈ પૂરી. દીવાઓ સાવ બુઝ્યા, તેલ ખૂટ્યું રાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારું કંઠ થાક્યું, ગાન કંપ્યું, વાત થઈ પૂરી. અમારું કંઠ થાક્યું, ગાન કંપ્યું, વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. મારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે બા. અમારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે બા. મારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે બા. તમારું ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભુલાવે વાન. તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભુલાવે વાન. અમારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે વાન. અમારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે વાન. આપણે બધા
જીન શાસન આપણને મળ્યું છે છતાં પણ આપણે સિદ્ધિવિનાયકની લાઈન લગાડીએ, તિરુપતિ બાલાજીમાં જય કરી લાઈન લગાડીએ, શિરડી કે સાંઈ બાબાની પાસે જય કરીને લાઈન લગાડીએ, કલાકો સુધીની ત્યાં લાઈન લગાડીએ, છતાં પણ તમને એ મૂર્તિને સ્પર્શ કરવા મળે ખરું? એક જ મિનિટમાં તો લાલબાગના રાજા, હું બરોબર લાલબાગના રાજાની પાછળની સાઈડમાં રહેતો મુંબઈમાં પહેલા, ક્યાંથી લાખોની પબ્લિક આવે, પણ મને એક દિવસ પણ યાદ નથી કે હું લાલબાગમાં ગયો હોઈશ ને લાઈન લગાડવા. પણ મારું કહેવાનું તાત્પર્ય એટલો જ છે કે કલાકોની લાઈન લગાડીએ અને એક જ મિનિટમાં આમ હાથ પકડીને જણત બહાર કાઢી દે, તમને સ્પર્શ કરવા ના આપે. પણ મારા પરમાત્માના કેવા પરમાત્મા ખબર છે? એટલે કે છે કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગને લૂછે, કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગને લૂછે, પેલું અંગ લૂછડું પૂછે તારા દેહથી કોમળ શું છે, પેલું અંગ લૂછડું પૂછે તારા દેહથી કોમળ શું છે. આ દુનિયા છે કુરબાન, આ દુનિયા છે કુરબાન, અમારું રૂપ બોલાવે, અમારા રૂપાળા ભગવાન, તમારું રૂપ બોલાવે બાન, તમારું રૂપ બોલાવે બાન, તમારું રૂપ બોલાવે બાન. જય જય શ્રી, જય જય શ્રી, જોર સે બોલો જય જય શ્રી. કર્મ કપાવે, મોક્ષ પાવે, જય જય શ્રી. અણુ અણુમાં, પરમાણુમાં, કણ કણમાં, અરે ભાઈઓ બહેનો બોલો, બાલિકાઓ ગાવે, જય જય શ્રી, જય જય શ્રી આદિનાથ, 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 જય જય શ્રી આદિનાથ. બોલ શ્રી આદિશ્વર ભગવાન કી. અહીંયાથી ભાવ યાત્રા કરાવતા જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાનું હોય, સુરેશભાઈ સોની, ગામ કચ્છ બામડાઈ, ભાવનાબેન ખડ્ડા, ગામના ભાવનાબેન વોરા, ગામ નારાયણપુર, મારો સુપુત્ર મયંક સોની, ગામ બામડાઈ, અમારા કીબોર્ડ પ્લેયર નરેન્દ્રભાઈ, તબલા પ્લેયર મન્નુભાઈ, ફેડ પ્લેયર સંદીપભાઈ, અને બધું હોય પણ અમારા હાથમાં છે એ ન હોય તો પણ કાંઈ અમારું આવે નહીં એવા રાશિ સાઉન્ડવાળા રાજુભાઈ પટેલ, આ સંપૂર્ણ જે હોલવાળા ડેકોરેટર, બધાનું કેટરસ, અને સાથે સાથે આપણને બધાને આખા કાર્યક્રમને આજે આપણે અત્યારે નિહાળ્યો, પણ ફરી પાછળ બીજું તમને નિહાળવું હશે તો શું કરશો? તો એના માટે કચકડામાં આપણને બધાને મળ્યા છે એવા યોગેન્દ્રભાઈ લાલકા, એ પણ તમારા જ પરિવારના સભ્ય છે, તો ખરેખર એમની પણ બધાની ભરી ભરી અનુમોદના. એક વખત જોરદાર બધાને તાળીઓથી વધાવજો. તમારા ઘર આંગણે કોઈ પણ પ્રસંગ હોય તો જરૂરથી યાદ કરજો સુરેશભાઈ સોની અને સાથી કલાકારો. અહીંયા આ ભાવયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. ક્યાંક અમે પુસ્તકનો પણ ઉપયોગ અમને કરવો પડતો હોય તો એ પણ અમે અહીંયા કરીએ છીએ, તો ખાસ એનું લક્ષ્ય રાખજો. અંતથી અમારા વતીથી કાંઈ પણ ક્ષતિ રહી હોય તો ત્રિવેત્રિ મિચ્છામી દુક્કડમ. જાત્રા સુજાત્રા, મણી કે જાત્રા સુજાત્રા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ત્રણે પણ 99 યાત્રાની જાત્રા સુજાત્રા. आजल पंहिंजे सगाई में आया हुआ अने हाल 13 वरे पठिया इन सांझी में અહીં પહેલો પ્રોગ્રામ वो એન્ગેજમેન્ટનો એટલે રિંગ સેરેમનીનો મારી શરૂઆત પ્રથમ પ્રોગ્રામ દંડ પરિવાર અમારા છેડા જે એમના સસરા છે રસિકભાઈ, એટલે મારા મોટા ભાઈ સમાન છે. કોઈ પણ
હોય કાંઈ પણ હોય તો રસિકભાઈ મારી પીઠબળ છે, કાંઈ પણ હોય તો એમને હું ખુલ્લા દિલથી વાત કરતો હોઉં છું. તો એ રસિકભાઈની કદાચ વહુ કહેવાય તો અમારી પણ વહુ છે, દીકરી છે. હાજી એની લાકડે એકડી અનુમોદલા એની ટીમ આખીલા અનુમોદલા મેળે બોલ જા અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર એની નિયાણી કી પા બ્યો કી નથી શકો હિકड़ो टंको बनायो आशीर्वाद स्वरूपे मजा अचे ताड़ी वगाई जा न अचे तब वगाई जा हेन दिल में वसायूं था दीपाली बहन के अने गुलाब जीजाजी के ही दिल रखो था सी हेन दिल में वसायूं था रोशनी भाभी के अने रमेश भाई के ही दिल रखो था सी हेन दिल से त्रे लक्ष्मी के आशीर्वाद साहेब हेन दिल से त्रे लक्ष्मी के आशीर्वाद साहेब आजे घरे रोज फरके आदिनाथ भगवान जी दजा अने रोज वर्षे खीजामी धन्यवाद धन्यवाद હાજી ભારત માતા જે અજી થોડું હોય ઓડો સાંજો નરેન્દ્ર મોદી અચંતા જબરજસ્ત અને સાંજો મને નદી જા ई सेम महापर्व जुदा आज आखे पंहिंजे गाम में आखे वर्ल्ड में दुनिया में आज पर्व जांदो ऐं जबरदस्त विषय मूंखे आवाज़ नथो लिखी सघे पण छतां अन में उमंग थी गाम मोरे वाली मंजिल एक पांचो रेलड़िया उन रेलड़िया मंजिल मोरे वाली मंजिल अने हाले नागरचा अंजा मातोश्री या 4 सुपुत्र प्रवीण भाई प्रताप भाई रमेश पंहिंजा वसंत भाई अने नंढा प्रफुल्ल भाई अने निजा सुपुत्र महेश भाई बैंक भाई रमेश भाई अरे जबरदस्त मिले असीं तन मन से 10 विष नहीं हूँ मिले एकड़ा जी हूँ अरे पाके केदा जात ना पाने मिले एकड़ा मजबूत नहीं हूँ 10 विष जात ना करी आभार आभार धन्यवाद कच्छ में वञो न त वालमाई जी हथ जी मानी खाई जा हाँ सुरेश भाई ना आऊं तो चई आयो भाई के तेनी कि हाजी हथ में जस है सुरेश भाई ऐं धीरज भाई असांजा मुख्य ट्रस्टी एवर थिया आहिनि असांजा ख़ासि खजानची पराग भाई पासड़ मेन असांजो फुई जो परिवार चऊं लीलबाई मातुश्री लीलबाई नानजी पासड़ परिवार जो सुपुत्र अॼु असांजो खजानची असांजी छाती गज गज फुले थी असांखे महाजन खे अहिड़ा उत्कृष्ट कार्यक्रम मिलिया आहिनि हजी घणा न पहुची सघिया समय जो कारण मगज सांझी हुई प्रेमजी भाई पधारिया आहिनि महिला मंडल चो के सनातन मंडल चो मंजूला बेन चो के हीरामणी बेन 40 वरे प्रताप के मानी खड़े उन जा भी कि रोटले में संस्कार हूंदा जो कोई परिवार एतिरो अॻियां वधियो है ये अहिड़ा हिकिड़े हिकिड़े थी धुरंधर पधारिया आहिनि कल्पना बेन पधारिया आहिनि उषा भाई पधारिया आहिनि असांजो जेकी बि मंडल जी जेको बि अची सघिया आहिनि हाज़िर थिया आहिनि खरेखर बालभाई दंड परिवार आ मणी जो खूब खूब आभार माने थो ने बालभाई मांजा माइतरन जो परिवार जयचंद लखमसिंह परिवार पोइ दिनेश भा सगो हिते हाज़िर वेठो है ये माइतरन जो परिवार भी मणे पूरे पूरो पधारियो है खरेखर बालभाई मां जो परिवार आजो खूब खूब रोणी है मणे मेहमान आया है एनी मणी बदल खूब खूब आभार पूरो परिवार पधारियो है हाँ भेड़ो से लक्ष्मी बोलियो से बोलियो लक्ष्मी बोलियो जयचंद लखमसिंह पनपारिया परिवार पूरो पधारियो है दिनेश मामा जो बोलियो से नालो पूरो परिवार पधारियो है छोकरियों जमाई भी आया मणी जा ने खरेखर मुझी भेण जो भी परिवार नेला बनो तो गांधीगाम थी अश्विन भाई सजोड़े बेबी कोठे ने आया पोइ नागरची थी मुझे मामा जो परिवार पधारो है ने नेरला बनो तो मणे मुंबई थी मणे ज पधारिया आई मुझे मामा जी छोकरियों जमाई मुंहिंजा धीरूं जमाई मुझे भाजा धीरूं जमाई उर्मिला ख़ासि करे अहमदाबाद थी विचारी पुजी आ वई है खरेखर पूरे 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 मणी जो बहुत समय की मर्यादा है खरेखर मणी जो खूब खूब आभार मनिया तो